ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવે પકડેલો પેલો કેચ તો તમને યાદ જ હશે. આ કેચ ક્રિકેટ ફેન્સ માટે યાદગાર રહેશે અને આ પ્રકારની ફિલ્ડિંગ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જતા હોય છે. જો કે બાઉન્ડ્રી પર ફિલ્ડર્સ દ્વારા કરવામાં આવતા કેચને લઈને એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીશું કેચને લઈને નવા નિયમ વિશે. તો હવે પછી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો ફિલ્ડર કેચ પકડવા માટે બાઉન્ડ્રીની બહાર એક જ વખત જઈ શકે અને કેચ કમ્પ્લીટ કરતા પહેલા એના પગ જે છે એ બાઉન્ડ્રી રોપ્સની અંદર એટલે કે ગ્રાઉન્ડની અંદર હોવા જોઈએ. આ પ્રકારના નિયમની સ્પષ્ટતા કેમ કરવી પડી? તો બિગ બેશ લીગ 2023માં માઇકલ નાસરે એક જોરદાર કેચ પકડેલો. આ કેચ પકડતી વખતે માઇકલ નાસર બાઉન્ડ્રી રોપ્સની બહાર જતો રહે છે અને એ સમયે એણે બોલ હવામાં ઉછાળી દીધો હોય છે. બાઉન્ડ્રી રોપ્સની બહાર જ એ ફરીથી હવામાં ઉછળીને બોલ પકડે છે અને પછી એને બાઉન્ડ્રી રોપ્સની અંદર નાખી દે છે. એટલે કે આ દરમિયાન એના પગ જે છે એ બાઉન્ડ્રી રોપ્સની બહાર 2 વખત પડે છે અને પછી એ વ્યક્તિ ગ્રાઉન્ડની અંદર આવીને ફાઇનલ કેચ પકડે છે. હવે આ કેચ પકડતી વખતે બોલ ઉછાળવાની ઘટના એ બાઉન્ડ્રી રોપની બહાર બની હોવાના કારણે વિવાદ થયો હતો કે કોઈ ફિલ્ડર બાઉન્ડ્રી રોપ્સની બહાર જઈને બોલ ઉછાળીને આ રીતે કેચ પકડી શકે કે નહીં. જો કે એ સમયે બેટર જોર્ડન સિલ્કને આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે આવું કરી શકાશે નહીં. કેચ પકડતી વખતે ફિલ્ડર બાઉન્ડ્રી રોપ્સની બહાર એક જ વખત પગ મૂકી શકશે. એટલું જ નહીં, જ્યારે 2 ફિલ્ડર મળીને કેચ પકડે છે ત્યારે છેલ્લે 2માંથી કોઈ પણનો પગ એ બાઉન્ડ્રી રોપની બહાર ન હોવો જોઈએ. બિગ બેશ લીગમાં જ મેટ રેનશો અને બેન્ટન દ્વારા પકડવામાં આવેલો મેથ્યુ હેડનો જે કેચ હતો એના કારણે પણ વિવાદ થયેલો. હવે એ પ્રકારના કેચ પણ વેલિડ નહીં ગણાય, કારણ કે જ્યારે એક ફિલ્ડર એ બોલ પાસ ઓન કરીને બીજા ફિલ્ડરને આપે છે અને ફાઇનલ જ્યારે કેચ થાય છે ત્યારે બંને ખેલાડીઓ એ બાઉન્ડ્રી રોપની અંદર હોવા જોઈએ. અગાઉ એવું હતું કે જે વ્યક્તિના હાથમાં ફાઇનલી બોલ હોય એ વ્યક્તિ જ બાઉન્ડ્રી રોપની અંદર હોવો જોઈએ, બીજો વ્યક્તિ બહાર ગયો હોય તો ચાલે. પરંતુ આ બાબતે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. બાઉન્ડ્રી રોપની આસપાસ આ પ્રકારે જે કૂદકા મારીને કેચ કરવામાં આવે છે એને બની હોપ્સ કહેવામાં આવે છે. અને ક્રિકેટને લગતા આ જે બધા નિયમો છે મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ નામની એક સંસ્થા છે એ જાહેર કરતી હોય છે અને આઈસીસી એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. બની હોપ્સને લઈને જે નિયમ જાહેર કરવામાં આવ્યા છે 17 જૂન 2025 થી લાગુ થઈ જશે અને 2026માં આઈસીસી એને રૂલ બુકમાં પણ સામેલ કરી દેશે. તો કેચ પકડવાને લઈને આ નવો જે નિયમ છે તમને કેવો લાગ્યો અને અત્યાર સુધીમાં તમે જોયેલો ક્રિકેટનો સૌથી જબરદસ્ત કેચ કયો છે અમને કોમેન્ટ કરીને જણાવો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.